અને અહીં પાછું દેશી મધે મળે. વિલાયતી જોઈતું હોય તો ખબર નહીં કઈ જવું પડે. क्या बोला तूने? वेलकम टू माय यूट्यूब चैनल फ्रेंड्स. आज हमारा मित्रों मात की તમારા જોડે ફોટો પડાવ્યો આવજો. તો ગાઈસ આ છે વેસ્ટ લોખંડમાંથી બનાવેલું માતાજીના ગબ્બર પર આપણે ચડી રહ્યા છીએ માતાજીને દર્શન કરવા માટે. અત્યારે તો અહીંયા મેકઅપ થઈ રહ્યો છે માતાજીનો. હાય જમ્બે અહીં અંબાજી આવો તો આ ભાઈ જોડથી ચશ્મા લેજો, સસ્તા અને સારા હોય છે. શું નામ ભાઈ તમારું? જગદીશભાઈ ઠાકોર. બોલ. બાલારામ મહાદેવ. તમને આનું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આપણા મિત્ર આપણી પહેલા આવી ગયા છે. ગબડતા ગબડતા આવી ગયા છે. હમણાં જ એક મગર આવ્યો હતો તો એને ઉચકીને તળાવમાં નાખી દીધો હતો. પેલા ભાઈ મોટો મગર ના ભાઈ નાનો મગર. कौन है ये लोग? कहां से आते हैं? જે મંદિર જોયું બાલારામ મહાદેવનું એ જય ઉમિયા બાબા. તો આપણે પહેલાં તો ગયા ખેડ બ્રહ્મા, પછી અંબાજી અને અત્યારે આવ્યા છે પહેલી જ વાર. એની પહેલા ઊંઝા જઈને આવ્યા. કેવું કેવા દર્શન થયા? બહુ સરસ દર્શન સરસ થયા. દર્શન. જય મહારાજ, જય માતાજી દોસ્તો. તો આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી. લગ્નમાં બેસી ગયા છે આપણે સાબિરભાઈની એક્ઝેક્ટ બાજુમાં, અને આ છે આપણા દિનેશ કાકા. તો સાબિરભાઈ આપણને સરસ મજાની એવી જાત્રા કરાવશે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. દોસ્તો આપણે નીકળ્યા હતા 12:15 અને અત્યારે વાગ્યા છે 2. આપણે જોઈએ છે હોટલ છે તો અહીંયા આપણે ચા બા પીશું, તો બન્યા રહેજો વિડીયોમાં. તો 2 વાગ્યા છે અને થોડી ઠંડી લાગી રહી છે, તો ચા બા પીશું. બન્યા રહેજો વિડીયો. અને અહીં પાછું દેશી મધે મળે. વિલાયતી જોઈતું હોય તો ખબર નહીં કઈ જવું પડે. અને આપણને ખૂબ સરસ લાગ્યું કે અહીંયા ફૂલ છોડ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. આ છે અમારા મિત્રો અને આ છે અમારા દિનેશ કાકા. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અંબાજી. પહેલાં આપણે ક્યાં જઈશું? ખેડ બ્રહ્મા જઈશું અને તમને દર્શન કરાવીશું. આ છે અમારા મિત્રો. શું નામ તમારું? ધોની અને આયુષ. તો આપણી જોડે હવે આખા પ્રવાસમાં બન્યા રહેશે, તો તમે પણ બન્યા રહેજો. અને તમને ક્યાંનું લોકેશન ગમ્યું અને તમે પહેલાં પણ ગયા હોય તો તમારો અનુભવ કહેજો. વિડીયોમાં ખૂબ જ મજા આવશે. બન્યા રહેજો. જય મહારાજ. તો મિત્રો સ્નાન ગૃહ પણ છે, શૌચાલય પણ છે. તો સારું એવું અત્યારે જોઈ રહ્યા છો તમે. તો ખેડ બ્રહ્મા આવો તો બધું તમને સુવિધા મળી રહેશે. અને કામ પણ ચાલુ છે જો મિત્રો. અને અમારી લક્ઝરી પણ આવી ગઈ છે. તો દોસ્તો જોઈ રહ્યા છો કેટલું મસ્ત ડ્રોઈંગ કર્યું છે અહીંયા. સુંદર એવું પેઇન્ટિંગ, જાણે એવું લાગે કે મોર હમણાં ઉડતો ઉડતો બહાર આવશે. તો ટાઈમ થયો છે 6:30 અને 7માં 5 મિનિટ બાકી હોય ત્યારે દર્શન ખુલે છે અને આરતી થાય છે 7 વાગે. ખેડ બ્રહ્મામાં આપણે આવી ગયા છે અને તમે મંદિરનો ગેટ એ જોઈ રહ્યા છો. અને અહીંયા થોડાક અંદર આવશો એટલે બીજું એક સ્નાન ગૃહ પણ છે. તો ત્યાં લગભગ 20 રૂપિયા લેવામાં આવે છે સ્નાન કરવાના અને વોશરૂમ બધા સાથે. તો આ સુવિધા છે અહીંયા ખેડ બ્રહ્મામાં. અને આની પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં ભોજનાલય પણ છે. તો તમે જો આવો અહીંયા ખેડ બ્રહ્મા તો આવી સુવિધા છે.
તો વિડીયોમાં આગળ બને રહેજો, વધુ જાણકારી આપીશું અને માતાજીના દર્શન પણ કરાવીશું. અને દોસ્તો આ જોઈ રહ્યા છો, અહીંયા તમે ખેડ બ્રહ્મામાં આવો તો અહીંયા રૂમ પણ મળશે તમને. સુવિધા સારી છે અહીંયા રહેવા માટેની. થઈ ગયા, કોઈ બાકી નહીં ને? નહીં તો બીજી બસ આવે છે પાછળ. અંબે માત કી અવાજ ના આવ્યો ફરી. અંબે માત કી. તો દોસ્તો હવે આપણે ખેડ બ્રહ્માથી નીકળી ગયા છે અને આપણા સાબિરભાઈ હવે આપણને લઈ જશે અંબાજી. તો વિડીયોમાં બન્યા રહેજો અને મસ્ત મસ્ત નજારા તમને બતાડી દઈશું. જેને ગબ્બર ચડવું હોય ચડો. ઉપર નહીં જવો. તમારા જોડે ફોટો પડાવી આવજો.
પાલે છે. સો ગાઈઝ આ છે વેસ્ટ લોખંડમાંથી બનાવેલું. સો ગાઈઝ અંબાજીના ગબ્બર પર આપણે ચડી રહ્યા છીએ માતાજીને દર્શન કરવા માટે. અત્યારે 8:58 થઈ ગઈ છે. તો જોઈએ કેટલા મિનિટમાં પૂરું થાય છે. અત્યારથી જ અમને શ્વાસ ચડી ગયો છે, પણ નિયમ છે બોલતા બોલતા વાતો કરતા કરતા નહીં ચડવાનું, નહીં તો થાકી જઈએ. તો થોડો નજારો બતાડીશું અમે તમને. અમારા મિત્રો સાથે ચડી રહ્યા છે. જય અંબે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે હું આગળ નહીં બોલી શકું. તો અહીંયા મેકઅપ થઈ રહ્યો છે માતાજીનો. હાય જય અંબે. તો દોસ્તો આપણે ગબ્બર ચડી ગયા છે અને લગભગ 145 દાદરા છે અહીંયા. તો જોઈ શકો છો તમે, અહીંયા લખેલું છે. તો દોસ્તો આપણે ફાઇનલી ગબ્બર આવી ગયા છે અને માતાજીના દર્શન કરી લેજો. અને હા, જય અંબેની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો અંબાજી આવો તો અહીંથી ચશ્મા લેજો. આ કાકા વ્યાજબી ભાવે ચશ્મા આપે છે. જોરદાર ચશ્મા આવે છે, તમે પહેરશો તો હીરો જેવા લાગે. તો મિત્રો અહીં અંબાજી આવો તો આ ભાઈ જોડથી ચશ્મા લેજો, સસ્તા અને સારા હોય છે. શું નામ ભાઈ તમારું? જ્યોતિષભાઈ ઠાકોર. તો જ્યોતિષભાઈ ઠાકોર જોડથી તમે ચશ્મા લેજો. આ ગબ્બરની નીચે છે, બરાબર. જય અંબે, જય અંબે. હા દસની નોટ. હા હજુ બોલવું હોય તો 100 નું બોલે. હા 100 ની નોટ ઉડાડ તો જાય એવું બોલો. બોલ. તો આપણે ફાઇનલી અંબાજી આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે. તો અહીંયા તો તમારે જાતે જ દર્શન કરવા આવવું પડશે, કેમ કે મોબાઈલ લોકરમાં મુકાવડાવી દે છે. તો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું. મળીએ આગળ. જય અંબે.
વાહ દોસ્ત, શું મસ્ત નજારો છે અહીંયા, જોઈ રહ્યા છો તમે. આપણે આવ્યા છે બાલારામ મહાદેવ. તમને આનું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મસ્ત જોવાલાયક મહાદેવ છે, અહીંયા તમને બતાડીએ. ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ખૂબ જ તમને એ વાંદરા પણ જોવા મળશે અને માણસો પણ. વાહ દોસ્ત, શું કુદરતી સાનિધ્યમાં અહીંયા મહાદેવ છે. નદીમાં મગર હોવાથી કોઈએ સ્નાન કરવા કે મૂર્તિ વિસર્જન માટે ઉતરવું નહીં એવું લખેલ છે. તો જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે. અને આપણા મિત્ર આપણી પહેલા આવી ગયા છે. ગબડતા ગબડતા આવી ગયા છે. થોડા બાલ સરખા કરી લઈશું આપણે. અને કહેવામાં આવે છે કે અહીંયા મગર બહાર આવે છે. અને આ ભાઈ હમણાં જ એક મગર આવ્યો હતો, તો એને ઉચકીને તળાવમાં નાખી દીધો હતો. પેલા ભાઈ મોટો મગર ને આ ભાઈ નાનો મગર. તો તમે જો આવો તો બાલારામ મહાદેવ આવજો. લોકેશન તો હું તમને અંદર નાખી દઈશ, કેમ કે અમે હોતા અમને જ ફાફા પડી ગયા હતા. તો ડિસ્ક્રિપ્શનમાં લોકેશન હશે, જોઈ લેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો. હેલો તારે આગળ પછી તમને ઊંઝા જઈશું તો બતાડીશું, બરાબર. તો દોસ્તો, આ તમે જે મંદિર જોયું બાલારામ મહાદેવનું, એ આવ્યું છે, સમજો કે તમે અંબાજી આવતા હોય તો ઊંઝા જાઓ તો એના રસ્તામાં જ આવે છે. તો તમે અંબાજી આવો તો અહીંયા બાલારામ મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો દોસ્તો, અત્યારે આપણે ઊંઝા આવી ગયા છે ઉમિયા માતાના દર્શન કરવા માટે. પણ અહીંયા કેમેરા એલર્ટ નથી, તો તમારે ઊંઝા આવવું પડશે ઉમિયા માતાના દર્શન કરવા માટે. તો ચાલો તમને થોડા કંઈના નજારા બતાડી દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય ઉમિયા બાબા. તો આપણે પહેલાં તો ગયા ખેડ બ્રહ્મા, પછી અંબાજી, અને અત્યારે આવ્યા છે ઉમિયા માતાના મંદિરે ઊંઝા આવ્યા છે. તો ખૂબ મસ્ત દર્શન થયા અને ખૂબ મજા આવી. તો આ છે અમારા અમને ફેમિલી બધા સાથે આવ્યા છે. આ છે મહેશ કાકા. કેવી મજા ને મસ્ત દર્શન થયા બધી જગ્યાએ મસ્ત દર્શન થયા. થોડી તકલીફ પડી અંબાજીમાં, પણ મસ્ત દર્શન થયા. ચાલો, જય માતાજી. જય માતાજી. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છે ઓઠોર ગામમાં, અને આપણે અહીંયા ભોજનાલય છે. તો 50 રૂપિયાનો પાસ લઈને ભોજન લઈશું. તો પ્રસાદીમાં રીંગણ બટાકાનું શાક, ખીચડી કઢી છે. તો આપણે પ્રસાદી લઈશું અને દાદાના દર્શન કરવા જઈશું. હા તે સો ગાઈઝ, અમે તમને બતાડ્યું હમણાં ઊંઝા ઉમિયા માતાનું મંદિર. તો હવે આપણે આવ્યા છે ઓઠમ એ ગામમાં આવ્યા છે. ગણપતિ દાદાના દર્શન કરાવીશું. જો કેમેરો એલાઉડ હશે તો, નહીં તો તમારે જાતે આવવું પડશે, બરાબર ને? તો ચાલો હેડો, આ કન્ટિન્યુ બન્યા રહેજો. દાદા લખેલી વંચાતું છે તમને. અને જો તમે પણ પહેલા આવ્યા હોય અહીંયા, તો તમને મંદિર કેવું લાગ્યું અને તમારો અનુભવ કેવો રહ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય શ્રી રામ. બોલો, કઈ આવ્યા તમે? કઈ આવ્યા તમે? અમે ગણપતિ મંદિર આવ્યા છે. કઈ આગળ? એઠોર. અચ્છા, પહેલી વાર આવ્યા કે? પહેલી જ વાર. અચ્છા, સરસ. અને આની પહેલા કઈ જઈને આવ્યા? એની પહેલા ઊંઝા જઈને આવ્યા. કેવા દર્શન થયા? બહુ સરસ દર્શન થયા. સરસ કર્યા. ઓકે, આભાર તમારો. હા હા, જય મહારાજ. જય મહારાજ. ઓકે, સરસ. તો દોસ્તો, ગણપતિ દાદાના દર્શન કરી લેજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતો, સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો થોડાક ફોટોઝ તમને બતાવી દઈએ.